આજે ડાયમંડ રત્ન કલાકારોની હડતાળ. સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાળનું એલાન આપ્યું છે. કતારગામ દરવાજાથી હીરાબાગ સુધી રેલીનું આયોજન કરાયું છે. કતારગામ દરવાજા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્ન કલાકારોએ હડતાળ પાડી છે. સાથે કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની રત્ન કલાકાર એકતા રેલી કાઢવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા છે. માટે રત્ન કલાકારોનો 30% ભાવ વધે એ માટે અને રત્ન કલાકારોને આર્થિક પેકેજ રત્નદીપ યોજના રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય એ માટેનું આ રેલી શાંતિપૂર્ણ રીતે અને તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરું છું કે આ રેલી ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવે, શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવે. કોઈ પણ જગ્યાએ આપણે કોઈનો વિરોધ નથી કરવાનો, ખાલી ને ખાલી સિસ્ટમનો વિરોધ છે કે જે રત્ન કલાકારોની અંદર 10 વર્ષથી આગ છે એ આગ તે ફૂટીને બહાર આવી છે. પરમિશન નથી આપી, પરંતુ પોલીસનો અમે આભાર માનીએ છીએ કે રત્ન કલાકારોની વેદના પહોંચાડવા માટે આપ અમારી સહયોગમાં ઉભા રહ્યા છો. આગામી સમયમાં ધરણા અને ભૂખ હડતાલ જેવા પ્રોગ્રામો અપાશે.